ગાઈઝ કેમ છો બધા મજામાં ને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ગાઈઝ. તો આજે છે ને ઇવનિંગ ટાઈમનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે અને આશા રાખું છું બધા મજામાં છો અને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હાલમાં 6:30 થયા છે અને સાંજના 6:30 અને વ્યૂ કંઈ આવું આવી રહ્યું છે એટલે હાલમાં વરસાદ કંઈ નથી ગાઈઝ. 2-3 દિવસથી વરસાદ આવતો નથી અને બ્લોગમાં એવું હતું કે આજે મોર્નિંગમાં આપણે થોડું બ્લોગ શૂટ કરવાનો મોકો નહોતો મળ્યો અને થોડું ટાઈમનું ઇસ્યુ હતું એટલા માટે આપણો બ્લોગ નહોતો બનાવ્યો. તો ફાઇનલી હાલમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો અમારા આ બાજુ પપ્પી લનમાં બેઠા છે, બગીચામાં બેસી રહ્યા છે. તો ચલો આ બાજુ જઈએ. પટુ જોડે શું કરે છે પટુ? હા શું ચાલે છે? તો ગાઈ જો આ બાદ છે ને કંકોડાનું શાક બને છે. તમે બ્લોગ તો જોયો જ હશે. એવું કેવું જોવાનું ભૂલતા નહીં, આવી જશે બ્લોગમાં. હા તો ગાઈ છે ને આપણે સીડી લઈને સવારે બ્લોગમાં તમને જોયું હશે. આપણે સીડી લઈને ઝાડા ઉપર ચડ્યા હતા ને છેક ઉપર જઈ અને કંકોડો વેણ્યો હતો. એટલે કારણ કાંઈ જોયું હતું કે દોયડીનું ઝાડ છે અને થોડો આવો વધારે હતું અને વેણતો ફાવતું નહોતું એટલા માટે આપણે સીડી લીધી. સીડી લઈને પછી કંકોડો વેણે હતો. અને ગાઈ છે ને આ સિઝનમાં છેલ્લી વારનો કંકોડો લાગતો હતો કારણ કે હવે થોડું વરસાદને એવું બધું રહેવાનું એવું એટલે પછી બગડવા માંડો ને એવું બધું થાય. તો ગાઈ ચલો આપણા છે ને પટુ અત્યારે કંકોડાની સબ્જી બનાવવાનું છે. તો પહેલાં તો કંકોડીની સબ્જી બનાવવાની છે. ગીડું હાઈ બોલો. હા તો ગાઈ છે ને ગુડ્ડુ હાલ જ દશામાનું વ્રત છે ને અમારા કાકીને તે તેઓ ગૌતમ બે જઈને અમે આવ્યા છું. હજી ગૌતમ તો આવ્યા નહીં. અને ચલો ગાઈસ તો બન્યા રહો લાસ્ટ સુધી. અને આજે બ્લોગમાં બહુ મજા આવવાની છે ગાઈડ. ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો જો તમે બ્લોગમાં બન્યા રહેશો ને તો જ ખબર પડશે. તો છેક લાસ્ટ સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અમારે પટુને પૂછશે પટુ પહેલાં સસ્પેન્સ રાખીએ બરાબર. આપણે કહેવું નહીં પણ કોઈક બનાવવાનું છે કેવું તો ગાઈસ કોઈ એકદમ ગળપણવાળી આઈટમ બનાવવાની છે. અને બીજી વાત છે કે આજે તો એટલે એવું હાટું નહીં પણ ગાઈસ બસ સ્પેશિયલી એમના ઈચ્છા થઈ ગઈ છે અમારે બધું એટલા માટે બરાબર. અને તો ગુડ્ડુ આવી ગઈ છે અને અત્યારે તો ફાઇનલી કંકોડાની સબ્જી બને છે. તો ચલો આપણે પહેલાં તૈયારી કરી લઈએ અને ફટું કડો બધું રેડી કરી નાખે. તો કંકોડાની રેસીપી બનાવવાની છે સબ્જીની અને પછી આપણે જે તમને કીધું ને એ બનાવવાનું છે બરાબર. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી લેજો. ચલો મનીષાબેન ઘણા દાડાથી બ્લોગમાં નહીં આવતો ના બ્લોગમાં નહીં આવતો ને બોલો તમે ચો આવો તો હમણાંથી આપણે બ્લોગ જ એવા બને છે ને એટલે લઈ વેળ આવતો કેવું બહુ ચાલે છે. લોટ બોધવાનું હાથ ધોયા છે કે જો ગાઈસ કંકોડાની સબ્જી બને છે. પેલું કેટલા આવ્યું આપણો પ્રોગ્રામ એવું એટલે બધું લેવા જઈએ. તો ગાઈસ પપ્પા જ્યાં છે ગોમમાં એટલા માટે હજી વેઇટિંગમાં છીએ. અને એટલી વાર આ બધું રોધી દી શાકના રોટલા ને એવું થઈ જાય પછી બનાવીએ. ગરમ છો કે આ તને ભાવ ગરમ પોણી લેટ તો આવો છે તાવ આવે છે થોડી લેટ આવે છે ને તો હવા જ કરે શું કરે હવા જ કરે પાડ્યા જોજો લાળ ભોય ના પડે એવું બધું બનાવવાનું છે. આમ તમે ગરમ ને ગરમ ખાઈ નાખશો એવું એમ એવું. તો ગાઈ ચલો આ બધા વાતો મોટી મોટી કરે છે આમ જોઈએ હું બનાવું છે મને ખબર નહીં ગાઈ છે ને કીધું જ નહીં પાછું વાંચતામાં તો આમ જોઈએ છે હું બનાવું. ચલો બનાવો ફાઇનલી જો આપણા પપ્પા શરૂઆત કરી નાખી છે. હું બનાવવાનું છે ફાઇનલી તમને લાસ્ટમાં ખબર પડશે બનશે ત્યારે બરાબર. હાલ સસ્પેન્સ છે તો તમે જોતા રહેજો અને કોઈને ખબર પડી જાય વચ્ચેથી કોમેન્ટ કરી નાખજો બરાબર.
મનીષા બેન આઈટમ તૈયાર થઈ જોઈ લો, ખાલી મેક લઈ લ્યો. એવું જો ગાઈસ આઈટમ તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટ કરો કે આવું નહીં, કોમેન્ટ કરો હું કેવું ગરમ ગરમ ખાવાની આજ. હા ચલો ગાઈસ, તો જો આ બાજુ સેટઅપ ગોઠવાય છે જમવાનો. તો ગાઈસ એક આઈટમ, પછી કંકોડાનું ચોળીનું શાક અને રોટલો. અમારે બે બાંકાઓ ખાવા બેસી ગયા. શું છે મેક આવે ને? મેક કહો તમે મેક આવો છો ગૌતમ ઉતાવળ આવી ગઈ. મસ્ત મસ્ત કહેજો હાય. ના મસ્ત કે મસ્ત. ભાઈ જો બહાર તો વરસાદ આવી ગયો છે હાલ. છો રણા કરતા નથી ને અચાનક વરસાદ આવી ગયો ગાઈ. જો તો પાણી જો હાલ ચાલુ જ છે વરસાદ. ચલો ગાઈ જમવાનું બની ગયું છે તો ફટાફટ બધો જમી. તો જો આ બધી તૈયારી થાય આ બાજુ. ચલો ગાઈસ તો જમવા ચલો. તો ગાઈ જો બધું રેડી થઈ ગયું. ગૌતમભાઈ બી ગયા, વાલજીભાઈ આવી ગયા, અજયભાઈ. ચલો જો આ બધો તૂટી પડે છે. હા ગૌતમભાઈ વાલજી શું લાગ્યું વાલજી? બોલીએ ને એક તો કાતે અને તો મોણી લઈને ઉતારા પટાઈ દીધું. બોલો શું લાગ્યું? મસ્ત. ચલો ગાઈસ આઈટમ કઈ નથી ભણી તો માણસ લાવ બગાડું જો ગૌતમ તો આરોટ છે. તો ગાઈસ ચલો આપણે જમી લીધું છું મસ્ત એવું. અને ગાઈસ વરસાદ આવે છે એટલે અચાનક વરસાદ ચાલુ થયો હતો. જુઓ હજી છોટા ચાલુ જ છે. આખા લગભગ 2 દિવસથી નહોતો હતો, અત્યારે શુભ મુહૂર્ત થઈ ગયું પાછું. ચલો તો હવે છે ને જમી લીધું છે બટ મેં હવે વાસણ ધોઈ પછી ગુડ નાઇટ કરીને વિડીયોને ક્લોઝ કરીએ બરાબર. તો ગાઈસ આ બાદ તો જો બધું શું રીતે મજાની સજા દે તો મજા લેવી તો સજા મળે. ઓકે સજા ભોગવવા તૈયાર લેવા. વાસણ ધોવાય છે. વરસાદ ચાલુ ના પડે થોડું 2 દાડે અચાનક આવી ગયો. ગુડ નાઇટ. જય માતાજી. ચો એટલે પાણી લઈને ગુડુ હાય બિડુ હાય ગૌતમ કિસ ગૌતમ અલે ગુડ મોર્નિંગ ના હોય તારે ભાઈ ગુડ નાઇટ કે. હા જો અમે ગાઈસ શુભ શરૂઆત થઈ ગઈ ટીવીની ચાલુ કરીને જુઓ અને જોઈએ બાર ગાઈસ જમવાનું તો બસ સૌ પતી ગયું છે. વસન બધો ઓળે થઈ ગયો બટું આ બાદ જો બોદરો પતાય છે. તો ગાઈસ છે ને ફાઇનલી જો 8:30 વાગ્યા 8:30 તો જમવાના જ થઈ ગયા. હવે છે ને 9 સવા 9 થયા છે ગાઈસ અને થોડું વરસાદનું પણ વાતાવરણ લાગી રહ્યું છે. રાતે અત્યારે થોડો બ્લન થયો, થોડી વાર માટે ક્લોઝ થયો પણ લાગી રહ્યો રાત્રે આવશે. તો ગાઈસ ચલો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા તમને જય માતાજી એન્ડ ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું